રામચંદ્ર ભગવાન કી જય। ના પડે કે તો ના પડે બોલ બદ્રીનાથ બાપાની જય। બદ્રીનાથ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે આજે રામધરીના આંગણે મઢુલી આજના કાર્યક્રમો પક્ષીઓને ત્રણ સવારે નાખવામાં આવી। ત્યારબાદ બદ્રીનાથ બાપાનું ધ્વજા પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ પશુઓને નિરણ 9 સાડા 9 કલાકે 200 મણ કડબ નાખવામાં આવી। કૂતરાને લાડવા 10 કિલો, કૂતરાઓને લાડવા 40 કિલો હિરેનભાઈ પંડ્યા એના તરફથી આપવામાં આવ્યું છે। ત્યારબાદ આજે 4 વાગે આપણે બટુક ભોજન પૂરી શાકનું બાળકોએ પ્રેમથી જમાડ્યા। જે બટુક ભોજન આજનું હતું કાંતિભાઈ રોજીભાઈ કથિરિયા તરફથી। ત્યારબાદ આપણે સાંજે સંધ્યા આરતી અને ત્યારબાદ 8 સવા 8 આપણે ગામ સભા રાખી હતી, જેના કારણે કે દરેક કુટુંબમાંથી કંઈક 2 સભ્યોને આપણે આમંત્રણ આપ્યું હતું ભાઈ અમારું એક ખાસ આયોજન છે જે ચૈત્ર મહિનામાં આપણે અહીંયા આગળ મઢુલીની અંદર કથા અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। એ નિમિત્તે આજે આપણે બધાને ભેગા કર્યા હતા, તો સૌનો સાથ સહકાર મળ્યો છે। એટલે આપણે ચૈત્ર મહિનામાં અહીંયા મઢુલીના આંગણે સપ્તાહનું આયોજન છે। તો આમાં સર્વ ભાઈઓ બહેનો માતાઓ વડીલો બધાનો સાથ સહકાર આપજો। જે કાંઈ સેવા થાય એટલે બધાએ આમાં લાભ લેવાનો છે। જે કે આપણે જેના નિમિત્તે રાખ્યું છે એ કાર્ય તો ખાસ કે સીતારામાનું મંદિરનું કામ આપણે અધૂરું છે અને ત્યાં આગળ ઘણી બધી ગંદકી ને એવું છે, એટલે એના માટે ખાસ તો આપણે આ સપ્તાહનું આયોજન કર્યું છે। એટલે આમાં બધાએ સાથ સહકાર આપવાનો છે, કારણ કે એ બધાની માતા છે અને એ એક વધારે ત્યાં ગંદકી ને એવું છે, એટલે આપણે બધું કમ્પ્લીટ સાફસૂફ કરી અને એક આયોજન આપણે કરવાનું છે। એટલે આમાં બધાએ આપણે સાથ સહકાર આપી અને આ ચૈત્ર મહિનામાં આપણે સારામાં સારું કામ કરી બતાવવાનું છે। બોલ બદ્રીનાથ બાપાની क्या बोलो तुम बात करी
હાલો માવજીત લો જો નીતિનભાઈ હાલો પકડ હાલો હાલો 100 રૂપિયા પવનસિંહભાઈ ગણેશભાઈ ગુજરાતી તરફથી આવે છે. બોલો બજરંગદાસ બાપાની જય. 100 રૂપિયા સા પાણીના રામ ભરોસે આવે છે. બોલો બજરંગદાસ બાપાની જય. 150 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બજરંગદાસ બાપાની જય. આ એક જે બાળકી મંદબુદ્ધિ જે બોલી નથી શકતી એના તરફથી 50 રૂપિયા આવે. બોલ બજરંગદાસ બાપાની. હા બોલ ભાઈઓ બહેનો થોડા ઓળખતા રહીજો. આજનો ખર્ચ ઘણો બધો છે. જ્યાં મોજ આવે ત્યાં થોડા નાખતા રહીજો, કારણ કે આપણે આમાં જ વાપરવાના છે. આમાં બીજા કોઈ કલાકાર તો છે જ એમ જીવ લે. સંજયભાઈ જીનાભાઈ તરફથી 200 ની ગુચારો. બોલ બજરંગદાસ બાપાની. બોલ બજરંગદાસ બાપાની જય. એવી તાળી પાડો તો મારા રામજી રે, બીજી તાળી ના હોય તો. તાળી ના હોય જો તાળી પાડો તો મારા
બાળપણ કહેવાય જો બાળપણમાં જોવગીને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં સુવજીને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો વાને યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં ફેરા માય શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો આ ગઢપણમાં શબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાન રામ મળ્યા રે સેવા એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય જો દુલ્હનમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો અને દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનીમાં રાવણ ને રામ મળ્યા રે એને કહેવાય જો દુશ્મનીમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની
ગમતો નથી રૂપાળો રંગરેલિયો ભેરજાવ ગમતું નથી મારે માથે ને યમુના તેને હેલ રે ભેરજાવ ગમતો નથી મારી માથે નાગીની હેલ રે ભેરજાવ ગમતું નથી એ કાન રચિયો રૂપાળો રંગ રેલિયો ભેરજાવ ગમતો નથી કાન રચ્યો રૂપાળો રંગરેલિયો ભેરજાવ ગમતું નથી ગાયું દોયા વિના આવ્યા ભેરજાવ ગમતો નથી અમે ગાયો જોયા વિના આવ્યા ભેરજાવ ગમતું નથી પછી ગજવા સલ્લાના ખેલ રે ભેરજાવ ગમતો નથી પછી ગોઠવા સરળાના ખેલ રે ભેરજાવ ગમતું નથી એ કાન રચિયો રૂપાળો રંગ રેલિયો ભેરજાવ ગમતો નથી કાન રચ્યો રૂપાળો રંગરેલિયો ભેરજાવ ગમતું નથી આદે આદે આ બાબુ આ અમે પાણી ભરાવીના આવ્યા ભેરજાવ ગમતો નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ભેરજાવ ગમતું નથી અમે જોજો સાસુમાના ખેલ રે ભેરજાવ ગમતો નથી અમે જોજો સાસુ મના ખેલ રે ભેરજાવ ગમતું નથી એ કાન રચિયો રૂપાળો રંગ રેલિયો ભેરજાવ ગમતો નથી કાન રચ્યો રૂપાળો રંગરેલિયો ભેરજાવ ગમતું નથી ભાઈ મારા પિતળનો અલબેલ છોડ નંદજીનો આમનગારો મારા ચરણ બેનો છોર નંદજીનો આમન સારો પિતળનો અલબેલ છોડ આમનગારો મારા ચરણ બેનો છોર નંદજીનો આમન સારો એ સસો લાગે લાગે ને જાને લગાવે એ જો લાય લાગે લગાવી લગાવે એ કાળા કાન તેને દીધો છે ધડાવે એ તારા તારા કાનને દીધો તે ચડાવે એ કરે પગલ આમનગારો તેથી જે ખરે પકડે છોર નંદજીનો કામન સારો પિતળનો અલબેલ છોડ નંદજીનો આમનગારો મારા ચરણ બેનો છોર નંદજીનો કામન સારો
તીરે તીરે ગાયો ને ચરાવે યમુના તીરે તીરે ગાયોને ચરાવે માથે મુગટ મોર પીતલો ધરાવે માથે મુગટ મોર પીતલો ધરાવે મનનો કળાયેલો મોર આમળવારો તારે વનનો ખળાયેલ મોર નંદજીનો આમળવારો ચિકણનો અલબેલો મોર નંદજીનો આમળવારો મારા દીકરાનો બેલ છોર નંદજીનો આમળવારો હે ભગવાનના સુરંગા મધુરાવગારો હે ભગવાનના સુરંગા મધુરાવગારે હે સગળા દેવોને તેરી મોહિની જગાડે હે સગળા દીવોને કેવી મોહિની લગાડે માયાવી રંગ ગોળ ચોર નંદજીનો અમરવારો માયાવી વ્રતનો ચોર નંદજીનો આમળવારો ચિકણનો અલબેલો ચોર નંદજીનો અમરવારો મારા દીકરાનો બેલ છોર નંદજીનો આમળવારો બાપા સીતારામે માનલો તો રે મારે મોગરાના દર્શન કરવા દે બાપા સીતારામને વદલો રોજો રે મારે વદલાના દર્શન કરવા હે બાપા સીતારામે માનલો તો રે મારે મોગરાના દર્શન કરવા હે દે બાપા સીતારામને વદલો રોજો રે મારે વદલાના દર્શન કરવા જુઓ જુઓ ને ગાયે બોલે હે જુઓ જુઓ ને ડાળીએ કોણ બેઠું છે ચાલે દબો કર દેખા કે મારે મોગરાના દર્શન કરવા દે એવી ડાળીએ કાબૂતર બેઠા છે મારે વદલાના દર્શન કરવા હે બાપા સીતારામે માનલો તો રે મારે મોગરાના દર્શન કરવા દે હે બાપા સીતારામને વદલો રોજો રે મારે વદલાના દર્શન કરવા જુઓ જુઓ ને કાંદરે કોણ બેઠું હે છે જુઓ જુઓ ને ગાંડે કોણ બેઠું છે જુઓ જુઓ ને કાંદરે કોણ બેઠું છે હે જુઓ જુઓ ને ગાંડે કોણ બેઠું છે બાપા દેવ જો ચલો દેખા કે મારે
સીતારામે વાંચો રોજો રે મારે ભગવાનના દર્શન કરવા છે. જુઓ જુઓ ને થાળીએ કોણ બેઠું છે? જુઓ જુઓ ને થાળીએ કોણ બેઠું છે? જુઓ જુઓ ને થાળીએ કોણ બેઠું છે? એ જુઓ જુઓ ને થાળીએ કોણ બેઠું છે? અથારમાં ઠાકોરજી બેઠા છે મારે ભગવાનના દર્શન કરવા રે. એના થળમાં ઠાકોરજી બેઠા છે મારે ભગવાનના દર્શન કરવા. બાપા સીતારામે વાંચો રોજો રે મારે ભગવાનના દર્શન કરવા એ છે. બાપા સીતારામે વાંચો રોજો રે મારે ભગવાનના દર્શન કરવા. એમાં જુઓ ને જુઓ જુઓ ને મૂળીએ કોણ બેઠું છે? જુઓ જુઓ ને મૂળીએ કોણ બેઠું છે? જુઓ જુઓ ને મૂળીએ કોણ બેઠું છે? એ જુઓ જુઓ ને મૂળીએ કોણ બેઠું છે? એના મૂળે મોહનજી બેઠા છે મારે ભગવાનના દર્શન કરવા. એના મૂળે મોહનજી બેઠા છે મારે ભગવાનના દર્શન કરવા. સીતારામે વાંચો રોજો રે મારે ભગવાનના દર્શન કરવા છે. બાપા સીતારામે વાંચો રોજો રે મારે ભગવાનના દર્શન કરવા છે. હરે હરે. ભગવાન ઉભે રે ગુના શોભામાં તે તારા. એ ભગવાને ઉભે રે ગુલાલ છે બધો બાપા સીતારામ. બાપા બગર ગગા શોભામાં તે તારા. એ હરા બાપા સુંદર સદા છે બધો બાપા સીતારામ. ભગવાન ઉભે રે ગુના શોભામાં તે તારા. એ ભગવાના ઉભે રે ગુલાલ છે બધો બાપા સીતારામ. ઓમતે મૂલની અણમોલ મડુલે. માતે મૂળની અનમોલ મધુરી. ઓમતે મૂલની અણમોલ મડુલે. માતે મૂળની અનમોલ મધુરી. તુલે માતા હંકા મહા શોભામાં તે તારા. એ મધુરી માતા સમાન છે બધો બાપા સીતારામ. ઉભે રે ગુના શોભામાં તે તારા. એ હરા બાપા ભગર સદા છે બધો બાપા સીતારામ.
પોરો ખાઈ ગયા એને ખબર છે વાવડા જામી બરોબર